વિરમગામ નગરપાલિકાની ઘોર બેદરકારી વાછડું સતત ત્રીજા દિવસે આ જગ્યાએ પડેલું છે અને જો હવે કોઈ આવી રીતે વિરમગામની અંદર કોઈ આવો બનાવ બનશે તો એનું જવાબદાર નગરપાલિકા રહેશે અને ધારાસભ્યશ્રીને અમારી એવી રજૂઆત છે કે વિરમગામની અંદર છેલ્લા 15 દિવસની અંદર આ બીજો બનાવ છે કે આવી રીતે રોડ ઉપર વાંચો જેથી હિન્દુ સમાજની લાગણીઓ દુભાય છે અને વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલને એવી રજૂઆત છે કે આનું કોઈ નિરાકરણ લાવે અને હવે કોઈ બનાવ થશે તો એની ઉપર હિન્દુ સમાજના હરેક કાર્યકર્તા આની ઉપર કડકથી કડક એક્શન લેશે અને આ આપણી ગાય માતા છે તમે તમારી માતાને રોડ ઉપર મેકો છો કોઈ પણ હિન્દુ સમાજ હોય કે 18 વર્ણમાં કોઈ પણ હોય તમે તમારી માતાને આવી રીતે રોડ ઉપર મેકો છો જેવી રીતે તમે ગાય માતાને મેકો છો તમારા ઘરની બાજુમાં કે કોઈ પણ સ્થાન હોય તમારું ત્યાં તમે એની વિધિ કરો જેથી આજુબાજુની જે જમીન હોય શુદ્ધ થાય અને હિન્દુ સમાજે એક આક્ષેપને એક ખરાબ લાગે છે કે આવું વાતાવરણ જેથી બી હાથ જોડીને નમ્ર વિનંતી છે કે હવેથી કોઈ પણ સમાજ હોય જે આવું કાર્ય ના કરે અને કોઈ પણ સમાજનો માણસ હશે જો હવે દેખાશે તો એને અમે બક્ષશું નહીં જેથી કોઈ પણ 18 વર્ણમાં કોઈ પણ સમાજ હોય એને હવે બક્ષવામાં નહીં આવે જે પણ આવશે એનું વિરમગામ ટાઉન પોલીસ હોય કે નગરપાલિકા હોય કે ધારાસભ્યશ્રી આની ઉપર એક્શન લે જેથી વિરમગામ ટાઉન પોલીસ કે કોઈ જય સિયારામ જય ભારત જય ગૌ માતા જય જય શ્રી રામ ભારત માતા કી જય।